સીતારામ જયલીભાઈમાં આજે અમે પિક્ચર જોવા આવ્યા છે. સ્નેહા રોકાવા આવી હતી ને તો પછી એમ થાય કે છોકરાઓને ક્યાંક લઈ જઈએ, ફેરવી આવીએ. તો પિક્ચર જોવા આવ્યા અને પછી પોરબંદરમાં આટો મારીને આજે અમારો પાડોશવાળો ગ્રુપ નથી, મારા રિલેટિવવાળા બધાય છે. એ લોકો છોકરીઓ પહેલાં અમે બહુ જતા એ બધાય, પછી નાના છોકરાઓ એ બધાય નહોતા તો ફ્રી ન થતા. આજે પાછા ઘણા સમય પછી બધાય મળ્યા છે. આજ સરસ કેરી ઉતારીને પછી આખું ગાર્ડન સાફ કરી નાખ્યું હતું. સરસ ચોખ્ખું થઈ ગયું છે. નીચે પાન ખરી ગયા. હજી કેરી ઘણી બધી કેરી છે, બહુ ઉપર છે, પણ બહુ ઉપર પડશે હવે ત્યાંથી પાકીને. ઓલી બાજુ ખાલી થઈ ગયું, નથી ગમતું, સારું નથી લાગતું. પણ થોડુંક વાતાવરણ સારું થાય ને તો ઝાડવા વાવી દો. હવે બીજા ખાડા તો કરીને જ રાખ્યા છે. આજુ જૂનો વિડીયો એક છે ગાર્ડનનો, એ એડ કરી દે. છોકરાઓ રમતા હતા ત્યારનો, નારિયેળીમાં પાણી આપતા હતા. આ આંબામાં કેરી બહુ જ મોટી મોટી થાય છે, બહુ મોટી બાહુબલી કેરી થાય આમાં. રોડ ઉપરથી કંઈક વાગતું જાય છે. આ ઘોડો છે, બહુ ઊંચો છે, પણ તોય એની ઉપર ચડીને કેરી અપડાવવી અઘરી પડી જાય છે. સવારમાં કેરી ઉતારી છે એટલે હવે બહુ ઉપર વહી ગઈ છે, એટલે ઉતારવી બહુ અઘરી પડી જાય છે. એમાં આ એક છે બાહુબલી કેરી. આમાં તો નથી દેખાતી એટલી બધી, બાકી રિયલમાં બહુ મોટી છે. આમ તો એ આંબાની બધી કેરી, વચ્ચેનો આંબો જે છે ને એની બધી કેરી બહુ જ મોટી મોટી છે. એમાં આવી હતી ઓછી ને એટલે એના ફળ મોટા થયા. એમાં બહુ નહોતી આવી. ગયા વર્ષે તો સાવે નહોતી આવી, એટલે આ વખતે થોડીક ઓછી આવી અને ફળય મોટા થયા. મને લાગે 1.5 કિલા જેટલી એકમાં હશે. વજન બહુ છે. એટલી ઉતરી મારાથી બહુ ઉપર વહી ગઈ છે. હવે પાંદડા આડી છે ને ઉપર એટલી છે, એટલે આંબા ઉપર ચડવાની મમ્મી ના પડે. આમે મને આંબા ઉપર ચડવામાં બીક લાગે. ભારતી હોય તો તરત ચડી જાય, મને થોડીક બીક લાગે ઝાડવા ઉપર ચડવામાં. એટલે થોડેક સુધી તો વાંધો ન આવે, થોડેક ચડીને જ આ ઉતારી છે અત્યારે મેં. બધી કેરી જે ઉતારી જ ને એ થોડી ચડીને જ ઉતારી છે. પણ આવી રીતે અહીંયા ઓલી પારી ઉપર ઊભીને, જે સામે દિવાલ છે ને એ દિવાલ ઉપર ઊભીને આંબા ઉપર ચડવામાં તો થોડીક બીક લાગે. અહીંયા 3 ગર્લ્સ શું રમત છોકરીઓ? તડકાના અહીંયા ગાર્ડનમાં બેસીને રમે છે અહીંયા. કા
ત્રણ નતા તો બેડમિન્ટન રમતા હતા પહેલા? પછી તડકો લાગ્યો. પછી આવતા રહી અંદર. તાર દેવ નથી? ના ઈ બાર ગયો. તમે 3 છે આજે. તારી કોણ જીત્યું? મનવી જીતી ગઈ? અમે બે હજી ટીમમાં છે પણ હજી જીતવાના છે 3 વાગ્યા. તારી સ્કીપ છે ને અમે નાખ્યો એ સ્કીપ નહીં આલે બ્લુ છે. ઓકે હાલ વાંધો નહીં. નાખ. બેડમિન્ટન ઉનો ને? હા. મને આ ઉનો નથી રમતા આવડતું ભાઈ. પત્તા રમતા આવડે, આ નથી આવડતા. આવી બધી ગેમ સારી કા ફોન કરતા. નાખ બ્લુ નાખ. જીતી ગયા અમે જીતી ગયા. કોણ જીતી ગયું? અમે બે જીતી ગયા. આટલા પાના વૈધા નંદની પાસે. હા ઓલા બધા ઓલી વખત એટલે આટલા પંતા વૈધા હતા અમે રમતા હતા. મેં આ કાર્ડ નાખ્યું તો મેં કીધું રેડ નાખ એની પાસે આટલા પંતા હતા. આટલા પંતામાં એની પાસે રેડ નતો. ઓહો. હવે શું કરું? આટલામાં તો રેડ આવવો જોઈએ. પાછી વાળી